જય ભોળાનાથ। આજે આપણે વાત કરવી છે ઈ નિર્માણ કાર્ડ વિશે। તો આ ઈ નિર્માણ કાર્ડ માટે કોણ કોણ નોંધણી કરાવી શકે છે, ઈ નિર્માણ બાંધકામ શ્રમિકો માટેના વિવિધ લાભો વિશે, ઈ નિર્માણ કાર્ડ નોંધણી માટેના પુરાવા વિશે, ઈ નિર્માણ કાર્ડ મોબાઈલ એપ વિશે। તો આ વિડીયોના અંત સુધી બન્યા રહો। આપ અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો, જેથી કરી આવા વિવિધ યોજનાઓ વિશેની માહિતી તમને સમયસર મળતી રહે। તો વિડીયોના અંત સુધી બન્યા રહો। માહિતી આપવાનું હવે શરૂ કરીએ છીએ। ઈ નિર્માણ કાર્ડ વિશેની વિગતવાર માહિતી તેમજ પુરાવાઓ અને તમામ પ્રોસેસની માહિતી, કઈ રીતે કામ કરવું, તમામ માહિતી આપવાનો અમે નમ્ર પ્રયાસ કરીએ છીએ। આ યોજનામાં લાભ લેવા માટે ખાંભા વિસ્તારના લોકોએ ખાંભા સત્યમ ઝેરોક્ષમાં જવાનું રહેશે, અને એ સિવાયના અન્ય વિસ્તારના લોકોએ નજીકના ઓનલાઈન સાયબર કાફેમાં જવાનું રહેશે। ગુજરાત મકાન અને અન્ય બાંધકામ વ્યવસાયમાં જોડાયેલા બાંધકામ શ્રમિકો માટે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઈ નિર્માણ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે। આ પોર્ટલ પરથી બાંધકામ શ્રમિક પોતે બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા હોય તેના માટે આ પોર્ટલ ઉપર નોંધણી કરાવી શકે છે અને ઈ નિર્માણ કાર્ડ બનાવી શકે છે, અને આ કાર્ડની મદદથી ઘણી બધી સહાય અને યોજનાઓના લાભ મેળવી શકાય છે। ઈ નિર્માણ કાર્ડ શું છે, મળવાપાત્ર લાભ, જરૂરી ડોક્યુમેન્ટ, ઈ નિર્માણ કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી વગેરેની સંપૂર્ણ માહિતી હવે આપીએ છીએ। ઈ નિર્માણ કાર્ડના ફાયદા અને મળવાપાત્ર લાભો વિશે વાત કરીએ। ઈ નિર્માણ કાર્ડ જેમની પાસે હોય એમાં પ્રસૂતિ સહાય યોજના હેઠળ પ્રસૂતિ પહેલા મહિલા બાંધકામ શ્રમિકને આ યોજના હેઠળ અંતર્ગત 17,500 રૂપિયાની સહાય આપવામાં આવે છે। પ્રસૂતિ સહાય યોજના અને મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ બાંધકામ શ્રમિકની પત્નીને પ્રથમ 2 પ્રસૂતિ માટે રૂપિયા 6,000ની આર્થિક સહાય અને બાંધકામ શ્રમિકને પ્રથમ 2 પ્રસૂતિ માટે રૂપિયા 20,000ની આર્થિક સહાય, તથા મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનામાં એક દીકરીને રૂપિયા 25,000નો 18 વર્ષની મુદતનો બોન્ડ સરકારશ્રી તરફથી આપવામાં આવશે। વ્યવસાયિક રોગોમાં સહાય યોજના હેઠળ બાંધકામ શ્રમયોગીને થતા 15 પ્રકારના વ્યવસાયિક રોગો તથા 23 પ્રકારની ગંભીર ઇજાઓમાં મહત્તમ રૂપિયા 3 લાખની મર્યાદામાં આર્થિક સહાય મળશે। અંત્યેષ્ટિ સહાય યોજના હેઠળ બાંધકામ શ્રમયોગીનું ચાલુ મેમ્બરશિપ દરમિયાન મરણ થાય તો અંત્યેષ્ટિ સહાય તરીકે તેમના વારસદારને અંત્યેષ્ટિ ક્રિયા માટે રૂપિયા 10,000ની સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે। શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજના હેઠળ બાંધકામ શ્રમિકનું જો અકસ્માતે મૃત્યુ થાય તો તે બાંધકામ શ્રમિકના વારસદારને આકસ્મિક મૃત્યુ કાયમી અશક્તતાના કિસ્સામાં સહાયના રૂપિયા 3 લાખ સહાય આપવામાં આવે છે। નાનાજી દેશમુખ આવાસ યોજના હેઠળ રૂપિયા 1,60,000ની સહાય લાભાર્થી વતી બોર્ડ દ્વારા આવાસ ફાળવણી એટલે કે મકાન બાંધકામ માટે આપવામાં આવે છે। આ કાર્ડ ધરાવતા શ્રમયોગીને તેમના દીકરા દીકરીઓ માટે શિક્ષણ સહાય હેઠળ પ્રાઇમરીથી PhD સુધીમાં શિક્ષણ સહાય આપવામાં આવે છે, જેની વિગતવાર વાત કરીએ તો ધોરણ 1 થી 5માં અભ્યાસ સહાય 18,000 છે, 1,800 રૂપિયા છે। ધોરણ 6 થી 8માં રૂપિયા અભ્યાસ સહાય 2,400 છે। ધોરણ 9 થી 10માં રૂપિયા અભ્યાસ સહાય 8,000 છે। ધોરણ 11 થી 12માં અભ્યાસ સહાય રૂપિયા 10,000 છે। ધોરણ 12 પછીના સ્નાતક કક્ષાના કોર્સ BA, BCom, BSc, BBA, LLB વગેરેમાં અભ્યાસ સહાય રૂપિયા 10,000 તેમજ હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલ સહાય રૂપિયા 12,000 આપવામાં આવે છે। સ્નાતક પછીના અનુસ્નાતક કક્ષાના કોર્સ MA, MCom, MSc, MSW જેમાં અભ્યાસ સહાય માટે રૂપિયા 15,000 તેમજ હોસ્ટેલ સહાય માટે રૂપિયા 12,000। સ્નાતક પછીના અનુસ્નાતક કક્ષાના કોર્સ MCA, MBA માં અભ્યાસ સહાય રૂપિયા 25,000, હોસ્ટેલ સહાય રૂપિયા 12,000। ધોરણ 10 પછીના સરકાર માન્ય સંસ્થાના ડિપ્લોમા કોર્સ માટે અભ્યાસ સહાય રૂપિયા 15,000, હોસ્ટેલ સહાય રૂપિયા 12,000 અને પુસ્તક સહાય રૂપિયા 3,000 આપવામાં આવે છે। ધોરણ 12 પછીના સ્નાતક કક્ષાના કોર્સ MBBS તથા અનુસ્નાતક કક્ષાના MD અને ડેન્ટલ માટે અભ્યાસ સહાય 25,000, હોસ્ટેલ સહાય 12,000 અને પુસ્તક સહાય 10,000 રૂપિયા આપવામાં આવે છે। ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સ ફાર્મસી, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ,
ફિઝિયોથેરાપી ને પેરામેડિકલ વગેરે માટે રૂપિયા અભ્યાસ સહાય 50,000, હોસ્ટેલ સહાય રૂપિયા 12,000 તેમજ પુસ્તક સહાય અલગથી 5,000 રૂપિયા આપવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સ, ઇજનેરી, ટેકનોલોજી, આર્કિટેક્ચર વગેરે માટે અભ્યાસ સહાય માટે રૂપિયા 50,000, હોસ્ટેલ સહાય માટે રૂપિયા 12,000 અને પુસ્તક સહાય માટે રૂપિયા 5,000 આવી રીતે શિક્ષણ સહાય પણ અલગથી આપવામાં આવે છે. ઈ નિર્માણ કાર્ડ માટે પાત્રતા અને નિયમો. જે બાંધકામ શ્રમિક નોંધણી કરાવવા માંગે છે તેની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તેને છેલ્લા 12 મહિનામાં ઓછામાં ઓછું 90 દિવસ સુધી મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રમાં કામ કરેલું હોવું જોઈએ. ઈ નિર્માણ કાર્ડ કોણ કઢાવી શકે? ચણતર કામ કરતા લોકો, ધાબા ભરવાનું કામ કરતા લોકો, ચણતર કામમાં ઈટ, માટી કે સામાન ઉપાડ કામ કરતા લોકો, સિમેન્ટ, રેતી, કોન્ક્રીટ મિક્સર કરતા સાઇટ ઉપરનું મજૂર કામ કરતા લોકો, કડિયા ચૂનો લગાવવાનું કામ કરતા, સ્ટાઇલ સ્લેબના કટિંગ અને પોલિશિંગ કામ કરતા લોકો, કન્સ્ટ્રક્શન અને ઇરેક્શન જેવા કે સાઇનેજ બોર્ડ, ફર્નિચર, બસ ડેપોમાં કામ કરતા લોકો, સુથારી કામ કરતા લોકો, ટાઇલ્સ ઘસાઈ કામ કરતા લોકો, લિફ્ટ અને એસ્કેલેટર ઇન્સ્ટોલેશન કામ કરતા લોકો, સ્વિમિંગ પુલ, ગોલ્ફ કોર્સ જેવી રિક્રિએશન સગવડતાઓ બનાવનાર લોકો, લુહારી કામ કરતા લોકો, ચણતરના પાયાના ખોદકામ કરતા લોકો, વોટર હાર્વેસ્ટિંગનું બાંધકામ કરતા લોકો, ઈંટો બનાવી, નળિયા બનાવવા જેવા કે કારખાના ધારા 1948 સામેલ ન થતા હોય તેવા લોકો, વેલ્ડર લોકો, ગટર અને પ્લમ્બિંગ કામ કરતા લોકો, સિક્યુરિટી સિસ્ટમ અને દરવાજાનું ઇન્સ્ટોલેશન કરતા લોકો, ગ્લાસ ઇન્સ્ટોલેશન જેવું કે કાચ કાપવા, ગ્લેઝિંગ વગેરે કામ કરતા લોકો, વાયરમેન લોકો, સ્ટોન ક્રશિંગ અને કટિંગ કામ કરતા લોકો, ઇલેક્ટ્રિશિયન અને ઇલેક્ટ્રિશિયનનું કામ કરનાર લોકો, રોટરીનું કન્સ્ટ્રક્શન અને ફાઉન્ડેશનનું ઇન્સ્ટોલેશનનું કામ કરનાર લોકો, ઇન્ટિરિયર વર્ક જેવા કે સુથારી કામ, ફોલ્સ સીલિંગ, લાઇટિંગ, પ્લાસ્ટર ઓફ પેરિસ વગેરેનું કામ કરતા લોકો, પ્લમ્બિંગ કરતા લોકો, ફાયર ફાઇટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલેશન કરતા લોકો, ગ્રીલ, બારી, દરવાજાનું ફેબ્રિકેશન અને ઇન્સ્ટોલેશનનું કામ કરતા લોકો, હીટિંગ અને કુલિંગ સિસ્ટમ અને ઇન્સ્ટોલેશન અને રિપેરિંગ, ઇન્સ્ટોલેશન અને રિપેરિંગનું કામ કરતા લોકો, મનરેગામાં કામ કરતા લોકો, માર્બલ ટાઇલ્સ ફિટિંગ કામ કરનાર લોકો, વુડવર્ક જેમાં કલર કામ અને વાર્નિશિંગનું કામ આવતું એવા કામ કરનાર લોકો, રસોડામાં મોડ્યુલર કિચન બેસાડવા બનાવવા એવા કામ કરનારા લોકો, બાંધકામ સાઇટ ઉપરના ફક્ત શારીરિક શ્રમથી થતા તમામ મજૂરી કામ કરનારા લોકો. આ કાર્ડ બનાવવા માટે પુરાવા વિશે વાત કરીએ તો રેશન કાર્ડ, બેંક પાસબુક, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડમાં જેટલા નામ હોય તે તમામના આધાર કાર્ડ, જે વ્યક્તિનું કાર્ડ બનાવવાનું હોય તે વ્યક્તિએ રૂબરૂ અને તેનું આધાર કાર્ડ અને મોબાઈલ ફરજિયાત સાથે લાવવાનો રહેશે. આ કાર્ડ બનાવવા માટે ખાંભા વિસ્તારના લોકોને ખાંભા સત્યમ ઝેરોક્ષ પારસ મેડિકલ વાળી શેરી, દુકાન નંબર 4, મેઇન બજાર, ખાંભા, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલીમાં આવવાનું રહેશે. ત્યારબાદ જ ઓનલાઈન એમનું કાર્ડ બનશે અને અન્ય વિસ્તારના લોકોને નજીકના સાયબર કાફેમાં જઈ અને ઓનલાઈન કાર્ડ કરાવવાનું રહેશે. આવી વિવિધ યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ સત્યમ ઝેરોક્ષ ખાંભાને આજે જ સબસ્ક્રાઇબ કરો તેમજ અમારા વિડીયોને લાઇક કરો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો. વિડીયોને અંત સુધી નિહાળવા બદલ સત્યમ ઝેરોક્ષ ખાંભા આપનો આભાર માને છે. જય ભોળાનાથ, જય શ્રી રામ.